नमस्कार, गुड मॉर्निंग एवरीवन विद्यार्थी मित्रों। હવે આપણે આજે એલિંગગ્રામ આકૃતિ વિશે એટલે કે એલિંગહામ નામના વૈજ્ઞાનિકે આપણે ઘણી બધી પદ્ધતિઓ ભણી ગયા, બરોબર। ભૂંજન, કેલ્સિનેશન, બરોબર, ફિન પ્લવન પદ્ધતિ, ધાતુનો ઓક્સાઇડનું રિડક્શન, એવી ઘણી બધી પદ્ધતિઓ બરોબર આપણે ભણી ગયા। હવે એની બધા ઉપરથી HGTE એલિંગગ્રામ બરોબર એલિંગહામ HGTE એલિંગહામ એટલે કે એ નામનો ગ્રાફ એ વૈજ્ઞાનિકે રજૂ કર્યો। કયા વૈજ્ઞાનિકે? તો કે ગિબ્સ ઉર્જાની આલેખનીય રજૂઆત એટલે કે જે આપણે ડેલ્ટા જી બરોબર કે ડેલ્ટા જી આપણે જે આની આગળના લેક્ચરની અંદર જોયું ધાતુ કર્મ વિધિના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતો એમાં આપણે ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ઉર્જાની વાત કરી। હવે ગિબ્સ ઉર્જાની જે આલેખનીય રજૂઆત છે એટલે કે ડેલ્ટા જી ની એટલે કે ગિબ્સ ઉર્જાની જે આલેખનીય રજૂઆત છે એ રજૂઆત સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આલેખ દ્વારા રજૂ કરી? તો કે HGTE એલિંગગ્રામ બરોબર। કયા વૈજ્ઞાનિકે? તો કે વૈજ્ઞાનિક હતા HGTE એલિંગહામ। તો કે આ વૈજ્ઞાનિકે HGTE એલિંગહામ વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે આલેખનીય રજૂઆત કરી। કોની? તો કે ગિબ્સ ઉર્જાની આલેખનીય રજૂઆત સૌપ્રથમ HGTE એલિંગહામ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી અને એમાં શું કર્યું? તો કે ધાતુના જે ઓક્સાઇડ હતા એ ઓક્સાઇડનું કેવા? તો કે ધાતુના જે ઓક્સાઇડ હતા એ ઓક્સાઇડના રિડક્શન કરતાની પસંદગીની ગણતરી માટે એને પાયો પૂરો પાડ્યો। શેના માટે પાયો પૂરો પાડ્યો? તો કે જે આપણે ધાતુના ઓક્સાઇડ હતા બરોબર એ ઓક્સાઇડના રિડક્શનમાં આપણે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરતા હતા એમાં રિડક્શન કરતાની જે પસંદગી કરવાની એ રિડક્શન કરતાની પસંદગી ગણતરી માટે બરોબર શું કર્યું? તો કે નિર્વાદ એક પાયો પૂરો પાડ્યો અને એને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે બરોબર વિદ્યાર્થી મિત્રો। ક્લિયર? તો કે એલિંગહામ આકૃતિ તો કે એની સૌપ્રથમ આલેખનીય રજૂઆત ગિબ્સ ઉર્જાની આલેખનીય સૌપ્રથમ રજૂઆત કયા વૈજ્ઞાનિકે આપી? તો કે HGTE એલિંગહામ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી। અને શા માટે રજૂ કરી? એક ગ્રાફ દ્વારા। તો કે અહીંયાથી તમને ગ્રાફ આપેલો છે, એક ગ્રાફ દ્વારા એને રજૂઆત કરી। તો કે જે આપણે ધાતુના ઓક્સાઇડ છે એનું રિડક્શન કરતાની જે પસંદગી કરતા હોય અને એની ગણતરી માટે એને એક પાયો પૂરો પાડ્યો હતો જેથી તેને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। તમને અહીંયા ગ્રાફ આપેલો છે પરંતુ અને ગ્રાફની અંદર તમને એના વિરુદ્ધ કેનો ગ્રાફ આપેલો છે? તો કે ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ઉર્જા વિરુદ્ધ તાપમાનનો આલેખ તમને આપેલો છે। કોના વિરુદ્ધ કોનો આલેખ આપેલો છે? તો કે એલિંગગ્રામ આકૃતિમાં તો કે એલિંગગ્રામ ગ્રાફની અંદર ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનનો આલેખ આપેલો છે। અહીંયા તાપમાન એટલે કે ટી પણ શેમાં લીધેલું છે? તો કે કેલ્વિન ની અંદર લીધેલું છે એટલે બાજુમાં અહીંયા કે લખેલો છે। તાપમાન શેમાં લીધું છે? કેલ્વિનમાં। અને ડેલ્ટા જી છે એના મૂલ્યો શેમાં છે? તો કે કિલો જૂલ પ્રતિ મોલ એટલે કે કિલો જૂલ અપોન મોલ ની અંદર એના જે મૂલ્યો છે એ લીધેલા છે એની કિંમતો। હવે એની અંદર તમને જુદા જુદા ધાતુના ઓક્સાઇડ આપેલા છે। શું આપેલું છે? એની અંદર તમને જુદા જુદા ધાતુના ઓક્સાઇડ આપેલા છે જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ બરોબર, મર્ક્યુરી ઓક્સાઇડ, ક્યુપ્રસ ઓક્સાઇડ, એવી રીતે અલગ અલગ તમને ધાતુના ઓક્સાઇડ આપેલા છે। હવે એ ઓક્સાઇડનું યોગ્ય પસંદગી કરીને અને એની જે ગણતરી કરવામાં આવે અને સરળતાથી રિડક્શન થાય એના માટે એલિંગગ્રામ નામના વૈજ્ઞાનિકે એને આકૃતિની રજૂઆત કરી હતી, એને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે ધારો કે આપણે એને સમજવા માટે તો કે એક ધાતુ લઈ લઈએ બરોબર એટલે કે સમીકરણ M એટલે કે ધાતુ કેવી હોય? તો કે સોલિડ હોય। એની પ્રક્રિયા તમે
ઓક્સિજન સાથે એટલે કે ઓક્સિજન કેવા સ્વરૂપમાં હોય તો કે ગેસિયસ એટલે કે વાયુ ફોર્મમાં હોય એટલે કે ઓક્સિજનની વાયુ સ્વરૂપમાં હોય એની સાથે પ્રક્રિયા કરાવો તો આપણને શું પ્રાપ્ત થાય છે તો કે મેટલ ઓક્સાઇડ. અહીંયા જે મેટલ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે એ કેવી પ્રાપ્ત થાય છે તો આપણને એ મેટલ ઓક્સાઇડ જે પ્રાપ્ત થાય છે એ ઘન પ્રાપ્ત થાય છે. જો મિત્રો અહીંયા જે મેટલ આપણે લીધી સમીકરણની અંદર, હવે એ સમીકરણમાં મેટલ કેવી છે તો કે સોલિડ ફોર્મમાં છે. હવે ઓક્સિજન લીધો તો આ ઓક્સિજન છે એ કેવા ફોર્મમાં હોય, ઓક્સિજન કેવા ફોર્મમાં હોય તો કે વાયુ સ્વરૂપમાં હોય એટલે કે ગેસિયસ ફોર્મમાં હોય. હવે એ બંનેની પ્રક્રિયા થઈ, હવે એ બંનેની પ્રક્રિયા થઈ તો આપણને શું પ્રાપ્ત થયું તો કે ધાતુના ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ MO2 પ્રાપ્ત થઈ. પણ ઈ ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થયા ઈ કેવા ફોર્મમાં પ્રાપ્ત થયા તો કે સોલિડ ફોર્મમાં એટલે કે ધાતુનો ઓક્સાઇડ છે આ ધાતુનો ઓક્સાઇડ ઈ કેવો છે તો કે ઘન સ્વરૂપમાં હોય છે. હવે જ્યારે આ ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપમાં છે, વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે અને પ્રવાહીમાંથી જ્યારે સોલિડ બને છે ત્યારે ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપી ફેરફાર ત્યારે શું થાય છે તો કે એન્ટ્રોપી ફેરફાર નેગેટિવ થાય છે. ક્યારે તો કે જ્યારે આ ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે એનું પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી જ્યારે સોલિડમાં એટલે કે ઘનમાં રૂપાંતર થાય છે ત્યારે મળતો ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપી ફેરફાર કેવો હોય તો કે નેગેટિવ હોય છે. ત્યારે જે એન્ટ્રોપી ની અંદર ફેરફાર થાય છે એ કેવો હોય છે તો કે એની કિંમત નેગેટિવ હોય છે. હવે એની ઉપરથી આપણે ગિબ્સ ઉર્જાનું સૂત્ર જોયું હતું તો કે ગિબ્સ ઉર્જા ડેલ્ટા G બરાબર શું હતું તો કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા S માઈનસ T ડેલ્ટા S. આપણે આવું સૂત્ર જોયું હતું બરોબર ગિબ્સ ઉર્જાનું તો કે ગિબ્સ ઉર્જા શક્તિ ફેરફારનું આ સૂત્ર જોયું હતું. એમાં જોવો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે આ સૂત્રની અંદર આપણે જેમ તેમ આપણે શું કરીએ છીએ તો કે આ સમીકરણ લીધું એમાંથી આપણે ધાતુના ઓક્સાઇડ બનાવવા માટે આપણે તાપમાન આપીએ છીએ અને ઈ તાપમાનની અંદર આપણે અહીંયા શું કરીએ છીએ તો કે જેમ તાપમાનની અંદર આપણે વધારો કરીએ છીએ, જેમ તાપમાનમાં વધારો કરીએ એમ ડેલ્ટા S એટલે કે એન્થાલ્પી ફેરફાર કેવો થાય છે તો કે નેગેટિવ થાય છે. શું કામે તો કે જેમ જેમ આ તાપમાનની અંદર વધારો થાય છે એમ એમ તાપમાનની અંદર થતો વધારો એટલે કે ડેલ્ટા X એ કેવું હોય તો કે ઉષ્મા ક્ષેપક બને છે. કેવું બને છે ઉષ્મા ક્ષેપક બને. શું કામે તો કે તાપમાનની અંદર વધારો કરીએ છીએ એટલે કે જ્યારે તાપમાન વધારવામાં આવે છે ત્યારે આ કેવું બને છે તો કે ક્ષેપક ઉષ્મા ક્ષેપક બને છે. એટલે કે ડેલ્ટા S ની વેલ્યુ કેવી હોય તો કે આપણને નેગેટિવ પ્રાપ્ત થાય છે ઉષ્મા ક્ષેપક હોવાથી. ડેલ્ટા S એટલે કે તાપમાનમાં જેમ જેમ વધારો કરવામાં આવે એમ એમ ડેલ્ટા S એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બને છે અને ઉષ્મા ક્ષેપક હોવાથી ડેલ્ટા S ની વેલ્યુ આપણને નેગેટિવ એટલે કે માઈનસ આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળ જઈએ તો કે નેગેટિવ વેલ્યુ મળે છે ત્યારે હવે અહીંયા T ડેલ્ટા S એટલે કે તાપમાનમાં જેમ જેમ વધારો કરતા જાય અહીંયા જોયું તો કે વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી જ્યારે ઘન બને છે ત્યારે ડેલ્ટા S ની કિંમત કેવી હોય તો કે નેગેટિવ હોય છે. કેવી હોય છે એટલે કે નેગેટિવ. તો અહીંયા પણ આપણને કેવી વેલ્યુ મળે છે તો કે નેગેટિવ. ડેલ્ટા S કેવો હોય તો કે નેગેટિવ હોય એટલે કે અહીં નેગેટિવ એટલે કે નેગેટિવ નેગેટિવ કેવો થઈ જાય પ્લસ થઈ જાય. પણ અહીંયા જે ડેલ્ટા S નેગેટિવ છે એટલે સરેરાશ આપણને શું થાય છે તો કે નેગેટિવ વેલ્યુ પ્રાપ્ત થાય છે. કઈ રીતે નેગેટિવ વેલ્યુ પ્રાપ્ત થાય છે તો જ્યારે ડેલ્ટા S એટલે કે ક્ષેપક પ્રક્રિયા હોય છે ત્યારે શું થાય તાપમાનની અંદર વધારો કરવામાં આવે છે. તાપમાનની અંદર વધારો કરીએ તેમ તેમ આ પ્રક્રિયાની અંદર શું થાય તો કે ઉષ્મા ક્ષેપક બને છે. ઉષ્મા ક્ષેપક હોવાથી એની વેલ્યુ કેવી હોય તો કે નેગેટિવ હોય છે. હવે ડેલ્ટા S અહીંયા કેવો આપેલો છે તો કે નેગેટિવ છે. શું કામે તો કે વાયુમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી શું બન્યું ઘન બન્યું એટલે કે ડેલ્ટા S બરાબર વેલ્યુ કેવી હોય નેગેટિવ. તો આ સમીકરણની અંદર ડેલ્ટા S બરાબર આપણે શું કર્યું નેગેટિવ વેલ્યુ મૂકી દીધી એટલે કે નેગેટિવ નેગેટિવ શું થઈ જાય પ્લસ થઈ જાય. હવે પ્લસ અને માઈનસ બંનેનો સરવાળો કરો તો આપણને કેવી વેલ્યુ અહીંયા મળે તો કે નેગેટિવ વેલ્યુ મળે છે. અને ઈ નેગેટિવ વેલ્યુ હોય ઈ કેવી હોય છે તો કે જુદી જુદી કિંમતો ધરાવતી હોય છે. ઈ જે આપણને નેગેટિવ વેલ્યુ પ્રાપ્ત થાય છે ઈ કેવી હોય તો કે જુદી જુદી કિંમતો ધરાવતી હોય છે. નેગેટિવ વેલ્યુ કેવી હોય તો કે એકસરખી કિંમતો ધરાવતી હોય નહીં. તો કે ઈ
જે વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે એ બધી વેલ્યુ કેવી હોય તો કે નેગેટિવ હોય, પરંતુ જુદી જુદી વેલ્યુ ધરાવતી હોય છે. આ કિંમતો જે આપણને પ્રાપ્ત થાય છે એ કેવી હોય તો કે બધી કિંમતો આપણને જુદી જુદી વેલ્યુ ધરાવતી પ્રાપ્ત થાય છે, એટલે કે નેગેટિવ વેલ્યુ કેવી હોય બધાની અલગ અલગ હોય છે. હવે આપણે વાત કરી લઈએ ગ્રાફ ઉપર જઈએ તો ગ્રાફ ઉપર તમને અલગ અલગ પ્રકારના જે ઓક્સાઇડ આપ્યા છે, પેલા આટલું ક્લિયર થઈ ગયું તો કે એચજેટી એલિંગગ્રામ હામના વૈજ્ઞાનિકે જે આલેખની રજૂઆત કરી ગ્રાફની, એટલે તેને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જે તમને અહીંયા સાઈડમાં મેં દોરેલી છે બોર્ડ ઉપર. હવે એમાંથી આપણે ધાતુના ઓક્સાઇડ બનાવ્યા પણ શેમાંથી તો કે ગેસમાંથી સોલિડ સ્વરૂપમાં બન્યા, એટલે કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ગેસમાંથી એટલે કે વાયુમાંથી જ્યારે પ્રવાહી ને પ્રવાહીમાંથી જ્યારે ઘન બને છે ત્યારે ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીની અંદર થતો ફેરફાર કેવો હોય તો કે નેગેટિવ હોય છે. અને ઈ નેગેટિવ ફેરફારને કારણે જ્યારે ગિબ્સ ઊર્જાનું સમીકરણ આપણે લખીએ છીએ ત્યારે તાપમાનની અંદર આપણે અહીંયા વધારો કરતા જઈએ. જોવો ધીમે ધીમે અહીંયા તાપમાન આપણે વધારો કરતા જઈએ છીએ, એટલે કે તાપમાનની અંદર વધારો થાય છે ત્યારે ડેલ્ટા એસ એટલે આ પ્રક્રિયા કેવી બને છે, એનું મૂલ્ય તો કે ઉષ્મા ક્ષેપક બને છે. અને ઉષ્મા ક્ષેપક હોવાથી આ વેલ્યુ કેવી હોય નેગેટિવ હોય છે. અને આ વેલ્યુ નેગેટિવ અહીંયા આપણને પ્રાપ્ત થઈ તો કે નેગેટિવ પ્લસ થઈ જાય. હવે આ બંનેનો સરવાળો કરો તો આપણને સરેરાશ કેવી વેલ્યુ પ્રાપ્ત થાય છે, નેગેટિવ વેલ્યુ પ્રાપ્ત થાય છે. પણ ઈ નેગેટિવ વેલ્યુ કેવી હોય તો કે જુદી જુદી કિંમતો ધરાવતી આપણને નેગેટિવ વેલ્યુ પ્રાપ્ત થાય છે. હવે આપણે ગ્રાફ ઉપર વાત કરીએ તો કે Al2O3 અને ક્રોમિયમ ઓક્સાઇડ ની વાત કરી લઈએ. કોની વાત કરીએ તો કે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમ ની વાત કરીએ તો શું આપેલું છે, તો ધારો કે આપણે અહીંયા બે અલગ અલગ પોઈન્ટ લઈ લઈએ. હું તમને રેડ કલરની પેનથી અહીંયા દર્શાવું છું તો કે આ પોઈન્ટ બરોબર ઈ મેં નક્કી કર્યો આ તાપમાને સરેરાશ આ તાપમાને એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં આ પોઈન્ટ બરોબર. ધારો કે આપણે આ પોઈન્ટ નક્કી કર્યો, ઈ જ રીતના ક્રોમિયમ ઓક્સાઇડમાં એ જ બિંદુ આપણે શું કરવાનું નક્કી કરવાનું. એટલે કે આ રેડ કલરની જે પેનથી આ બિંદુ દર્શાવું છું, એટલે કે ધારો કે આ તાપમાને એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ ના ગ્રાફ આપણને કેવો પ્રાપ્ત થાય છે તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે આ તાપમાને એની નેગેટિવ વેલ્યુ કેવી છે તો કે ક્રોમિયમ ઓક્સાઇડ, જે આ ક્રોમિયમ ઓક્સાઇડ છે એની નેગેટિવ વેલ્યુ કરતા વધારે વેલ્યુ છે. આ નેગેટિવ વેલ્યુ છે એ કેવી છે તો કે જે આ ક્રોમિયમ ઓક્સાઇડ છે જોવો એનો આ ગ્રાફ તો કે એની નેગેટિવ વેલ્યુ કેવી છે તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કરતા ઓછી છે. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કરતા ઓછી હોય તો આપણે એમ કહી શકીએ કે જેમ નેગેટિવ વેલ્યુ વધારે હોય એમ ધાતુના ઓક્સાઇડ કેવા હોય તો કે વધુ સ્થાયી હોય છે. જેમ નેગેટિવ વેલ્યુ વધારે હોય એમ ધાતુના ઓક્સાઇડ વધુ સ્થાયી હોય છે. તો અહીંયા જુઓ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એની સાપેક્ષમાં ક્રોમિયમ ઓક્સાઇડની વેલ્યુ નેગેટિવ વેલ્યુ કેવી છે તો કે ઓછી છે, ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડની વેલ્યુ વધારે છે. એટલે કે શું થાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ કેવો છે તો કે વધુ સ્થાયી છે. તો આપણે અહીંયા લખી શકીએ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ કેવો છે વધુ સ્થાયી છે. કોની સાપેક્ષમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ વધુ સ્થાયી છે, પણ કોની સાપેક્ષમાં વધારે સ્થાયી છે તો કે ક્રોમિયમ ઓક્સાઇડ. એટલે કે ક્રોમિયમ ઓક્સાઇડ છે એ કેવો છે તો કે ઓછો સ્થાયી છે. ક્રોમિયમ ઓક્સાઇડ ઓછો સ્થાયી છે કોની સાપેક્ષમાં તો કે Al2O3 ની સાપેક્ષમાં. એ કઈ રીતના ખબર પડે, ખ્યાલ આવી ગયો. જેમ જેમ નેગેટિવ વેલ્યુ કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય એની નેગેટિવ વેલ્યુ વધારે હોય એમ એમ એની સ્થાયીતા વધુ હોય છે. એ આપણે અહીંયા જોયું તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડની જ્યાં નેગેટિવ વેલ્યુ છે એ વધારે છે 1000 ની આસપાસ છે, ત્યારે ક્રોમિયમ ઓક્સાઇડની નેગેટિવ વેલ્યુ 1000 કરતા ઓછી છે બરોબર. એટલે કે Al2O3 છે એ વધારે સ્થાયી છે. એટલે એમ કહી શકાય જેમ જેમ નેગેટિવ વેલ્યુ વધુ હોય ધાતુના ઓક્સાઇડની નેગેટિવ વેલ્યુ જેમ જેમ વધુ હોય એમ ધાતુના ઓક્સાઇડ કેવા હોય તો કે વધારે સ્થાયી હોય છે બરોબર. તો આપણે આ બંને વચ્ચેનો તફાવત એલિંગહામ આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે ક્રોમિયમ ઓક્સાઇડ કરતા Al2O3 કેવો છે તો કે વધારે સ્થાયી છે. હવે આપણે એ બંનેના સમીકરણ જોઈ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે કઈ પ્રક્રિયા આપણને અનુકૂળ છે બરોબર. તો આપણે
ઉદાહરણ તરીકે એટલે કે એના સમીકરણ બંનેના જોઈ લઈએ, બંનેના સમીકરણ જોઈ લઈએ તો એની અંદર શું આવે, પહેલા તો કોઈ પણનો ઓક્સાઇડ લઈ લેવાનો, બેમાંથી કોઈ પણનો એક તો બંનેના સમીકરણ આપણે જોવાના છે. હવે કોઈ પણનો ઓક્સાઇડ લઈ લ્યો, ત્યારબાદ એની સાથે ધાતુના ઓક્સાઇડ લેવાના, એટલે આપણે પહેલા ક્રોમિયમ લઈ લઈએ, આપણે અહીંયા ક્રોમિયમ લઈ લઈએ, એની સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈ લઈએ. શું લઈ લઈએ? ક્રોમિયમની સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3. હવે એની પ્રક્રિયા તમે કરાવો ત્યારે શું થાય છે તો કે ઓક્સિજન ક્રોમિયમ છે એ શું કરે છે તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજનને છીનવે છે, એટલે કે ક્રોમિયમ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજનને છીનવે છે. એટલે અહીંયા શું થાય છે Cr2O3 અને અહીંયા આપણને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? એલ્યુમિનિયમ. હવે આ પ્રક્રિયાને સંતુલિત કરો તો અહીંયા ક્રોમિયમના 2 મોલ છે, આ ક્રોમિયમના 2 મોલ, Al2O3 ના 2 મોલ છે, તો આ 2 મોલ Al2O3 ના. તો આ રીતે તમે સમીકરણ લખી શકો કે કોઈ પણ ક્રોમિયમ આપણે છે, પહેલા ક્રોમિયમ લીધું તો કે ક્રોમિયમની એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવી તો આપણને શું પ્રાપ્ત થયું તો કે ક્રોમિયમ છે એ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજનને છીનવી અને ક્રોમિયમ ઓક્સાઇડ બનાવે છે અને અહીંયા આપણને ધાતુ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. હવે એ જ રીતના આપણે એલ્યુમિનિયમ લઈ લઈએ અને ક્રોમિયમનો ઓક્સાઇડ લઈ લઈએ. શું લઈ લઈએ? એલ્યુમિનિયમ લઈ લઈએ. તો કે અહીંયા આપણે એલ્યુમિનિયમ લઈ લઈએ અને ક્રોમિયમનો ઓક્સાઇડ લઈ લઈએ. શું લઈ લઈએ? એલ્યુમિનિયમ અને ક્રોમિયમનો ઓક્સાઇડ લઈ લઈએ. હવે એની પ્રક્રિયા કરો તો શું થાય છે તો કે Al2O3 પ્રાપ્ત થાય છે અને 2 મોલ ક્રોમિયમ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. બરોબર. હવે જુઓ આ ગ્રાફ ઉપરથી તો કે Al2O3 કેવો છે? વધુ સ્થાયી છે. Al2O3 કેવો છે? વધુ સ્થાયી છે. એટલે કે આ Al2O3 છે એ કેવો છે તો કે વધુ સ્થાયી છે, જ્યારે Cr2O3 ઓછો સ્થાયી છે. કેવો છે? હવે વધુ સ્થાયીમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? Cr2O3 ઓછો સ્થાયી છે, એટલે કે આપણને જે નિપજ મળે છે એ કેવી મળે છે? ઓછી સ્થાયી મળે છે. અને અહીંયા જે મળે છે એ ઓછામાંથી કેવી મળે છે? વધારે મળે છે, એટલે કે આ વધુ સ્થાયી છે. એટલે આપણે કોને માન્ય ગણવામાં આવે છે? જે આપણને વધારેમાંથી ઓછું મળતું હોય એને માન્ય કરીએ કે ઓછામાંથી વધુ મળે એને માન્ય કરીએ? તો સ્વાભાવિક છે કે આપણને જે ઓછામાંથી વધારે જે નિપજવા મળે છે અને વધારે સ્થાયી જે આપણને ધાતુના ઓક્સાઇડ ધાતુ મળે છે આપણે એને માન્ય કરીએ. તો તમારે આ સમીકરણને જોવામાં ગણવામાં આવતું નથી. શું કામે? તો કે એ છે એ શું કરે છે તો કે આ વધુ સ્થાયીમાંથી શું કરે છે તો કે ઓછા સ્થાયી ધરાવતા આપણને ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, જ્યારે આની અંદર ઓછા સ્થાયીમાંથી આપણને શું થાય છે તો કે વધુ સ્થાયી ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલે કે આ સમીકરણને આપણે માન્ય ગણીએ છીએ. એટલે કે આના ઉપરથી એમ સાબિત થાય કે જેમ જેમ નેગેટિવ વેલ્યુ ઓછી હોય, બરોબર, જેમ જેમ નેગેટિવ વેલ્યુ ઓછી હોય એમ એની સ્થાયીતા ઓછી હોય અને જેમ જેમ ધાતુના ઓક્સાઇડ છે આ ગ્રાફ ઉપરથી જોવો કે એની નેગેટિવ વેલ્યુ જેમ જેમ વધારે હોય એમ એની સ્થાયીતા કેવી હોય છે તો કે સૌથી વધારે હોય છે. હવે આગળ આપણે આ વાત કરીએ તો જે આ બીજું સમીકરણ છે એને શું કહેવામાં આવ્યું છે તો કે એલ્યુમિનો થર્માઇડ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? એલ્યુમિનો થર્માઇડ પ્રવિધિ. તો આ પદ્ધતિને શેના દ્વારા ઓળખવામાં આવે છે તો કે એલ્યુમિનો થર્માઇડ પ્રવિધિ અથવા તો વિધિ. તો આ પદ્ધતિ છે જે આ સમીકરણ છે, બરોબર, એને શેના દ્વારા ઓળખવામાં આવે છે તો કે એલ્યુમિનો થર્માઇડ પ્રવિધિ. શેના દ્વારા ઓળખવામાં આવે છે તો કે એલ્યુમિનો થર્માઇડ પ્રવિધિ દ્વારા તેને ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો સંક્રાંત વર્તુળકની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? સંક્રાંત વર્તુળક. એટલે કે આપણે કોઈ પણ ટેમ્પરેચર આપણે નક્કી કરી લેવાનું છે, એટલે કે કોઈ પણ તાપમાન આપણે ધારી લેવાનું છે અને ઈ તાપમાને જે આપણે આ બંને ઓક્સાઇડ છે ઈ જ બિંદુ આપણે નક્કી કરવાના છે. એટલે કે હવે આપણે વાત કરવાની છે તો આપણે સંક્રાંત વર્તુળકની વાત કરી લઈએ. બીજો પોઈન્ટ તો કે
સંક્રાંત વર્તુળક એની અંદર શું આવે એટલે કે આપણે કોઈ પણ એક ટેમ્પરેચર નક્કી કરી લઈએ. ધારો કે આપણે બિંદુ નક્કી કરી લઈએ છીએ અહીંયા. હવે ઈ ટેમ્પરેચર આપણે અહીંયા નક્કી કરી લઈએ છીએ તો કે 1500 કેલ્વિન. કેટલું હોય તો આપણે ઈ ટેમ્પરેચર નક્કી કરી લઈએ તો આ ટેમ્પરેચર છે ઈ કેટલું હોય છે તો કે 1500 કેલ્વિન આપણે ધારી લીધું. હવે 1500 કેલ્વિન તાપમાને શું થાય છે તો કે 1500 કેલ્વિન તાપમાને આપણને જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને જે મેગ્નેશિયમ ઓક્સાઇડ નો જે ગ્રાફ અહીંયા જે બિંદુ આપણને ભેગા થાય છે એની ઉપરથી કોણ વધારે સ્થાયી છે કોણ ઓછું સ્થાયી છે એ આપણે જોઈ શકીશું. તો કે જ્યાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે બરોબર એનું આપણે કેટલું લીધું તો કે 1500 કેલ્વિન તાપમાને. કેટલા તાપમાને 1500 અંદાજે તાપમાન લીધું છે મિત્રો, ધ્યાન રાખજો બરોબર. તમે કોઈ પણ ટેમ્પરેચર લઈ શકો. તો કે આ બિંદુએ તાપમાન કેટલું છે તો કે 1500 કેલ્વિન. એટલે કે તાપમાન ઉપરથી પણ આપણે એવું અનુમાન લગાવી શકીએ કે કોણ વધારે સ્થાયી છે અને કોણ ઓછું સ્થાયી છે. એ આપણે આ સમીકરણની મદદથી તો સમજી શકીએ કે ધાતુના ઓક્સાઇડની વધારે જેની કિંમત નેગેટિવ હોય બરોબર. હવે એ ઈ ઉપરાંત સંક્રાંત વર્તુળક એ બીજો પોઈન્ટ છે બરોબર. એટલે કે કોઈ પણ તાપમાન એટલે કે આપણે અહીંયા તાપમાન નક્કી કરી લીધું 1500 કેલ્વિન. કેટલું 1500 કેલ્વિને જે Al2O3 છે ઈ કેવું હોય છે 1500 કેલ્વિને Al2O3 કેવું હોય છે તો કે ઓછું હોય છે. કોની સાપેક્ષમાં તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડની સાપેક્ષમાં Al2O3 કેવું હોય તો કે વધારે સ્થાયી હોય છે. હવે એવી રીતે સ્થાયીત્વની વાત કરીએ તો કે 1500 કેલ્વિન થી નીચા તાપમાને. હવે આપણે એવી રીતે સ્થાયીતાની વાત કરીએ તો 1500 કેલ્વિન થી નીચું તાપમાન હોય. 1500 કેલ્વિન થી નીચું તાપમાન હોય ત્યારે શું થાય છે MgO વધુ સ્થાયી હોય છે. 1500 કેલ્વિન થી નીચા તાપમાને જ્યાં MgO છે ઈ કેવો હોય છે તો કે વધારે સ્થાયી હોય. શું કામે તો કે આ MgO એટલે કે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ઈ 1500 કેલ્વિન આ 1500 કેલ્વિન ટેમ્પરેચરે કેવો હોય તો કે એની નેગેટિવ વેલ્યુ જોવો મિત્રો આ ગ્રાફની અંદર તો કે વધારે મળે છે. એટલે શું થાય છે કે ઈ વધારે સ્થાયી હોય છે. પણ ક્યારે તો કે 1500 કેલ્વિન થી નીચું તાપમાન હોય. એટલે કે 1500 કેલ્વિન થી નીચા તાપમાને શું થાય તો કે નેગેટિવ વેલ્યુ વધારે હોય એટલે MgO વધુ સ્થાયી હોય. એટલે અહીંયા લખી શકાય કે MgO વધુ સ્થાયી હોય. MgO વધુ સ્થાયી હોય. પણ કોની સાપેક્ષમાં સૌથી વધુ સ્થાયી હોય તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કરતા. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કરતા એટલે કે Al2O3 કરતા. Al2O3 કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ કેવું હોય તો કે 1500 કેલ્વિન થી નીચા તાપમાને કેવું હોય તો કે વધારે સ્થાયી હોય છે. શું કામે તો કે એની નેગેટિવ વેલ્યુ છે મેગ્નેશિયમ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એની જ્યાં નેગેટિવ વેલ્યુ છે એ કેવી છે તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડની નેગેટિવ વેલ્યુ કરતા વધારે છે. જેમ નેગેટિવ વેલ્યુ વધારે હોય એમ એની સ્થાયીતા વધુ હોય છે. એટલે કે અહીંયા આપણે 3 પોઈન્ટ એવા જોવાના. 1500 કેલ્વિન થી નીચા તાપમાને કોણ વધુ સ્થાયી હોય તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ વધારે સ્થાયી હોય. એનું રિડક્શન સરળતાથી થઈ શકે છે. હવે 1500 કેલ્વિન તાપમાને હવે વાત કરીએ તો કે 1500 કેલ્વિન તાપમાને 1500 કેલ્વિન તાપમાને આપણે વાત કરીએ તો 1500 કેલ્વિન તાપમાને વાત કરીએ તો કે આ 1500 કેલ્વિન તાપમાન આપણે અહીંયા નક્કી કરી લીધું. તો બંને પોઈન્ટ અહીંયા ભેગા થાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો કેવા હોય બંને એક સરખા સ્થાયી હોય છે. તો શું કામે તો કે એની બંનેની નેગેટિવ વેલ્યુ છે એ કેવી છે તો કે એક સમાન છે. ડેલ્ટા G એટલે કે ગિબ્સ ઊર્જા ફેરફાર કેવો છે અહીંયા 1500 કેલ્વિન ટેમ્પરેચરે બંનેના એક સરખા છે. આ Al2O3 અને આ MgO એટલે કે બંને એક સમાન છે. એટલે કે 1500 કેલ્વિન ટેમ્પરેચરે એમ કહી શકાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને Al2O3 કેવા છે તો કે સમાન છે. Al2O3 સમાન છે. એવી રીતના આપણે વાત કરીએ તો કે 1500 કેલ્વિન થી વધુ તાપમાને 1500 કેલ્વિન થી વધારે એટલે કે 1500 કેલ્વિન થી ઊંચા તાપમાને 1500 કેલ્વિન થી ઊંચા તાપમાને શું થાય છે તો કે 1500 કેલ્વિન થી ઊંચા તાપમાને શું થાય તો કે Al2O3 સ્થાયી હોય છે. Al2O3 વધુ સ્થાયી હોય છે. 1500 કેલ્વિન થી ઊંચું તાપમાન લઈ જાવ ત્યારે
અહીંયા જે 1500 કેલ્વિન છે એના કરતા ઊંચું તાપમાન લઈ જાવ ત્યારે શું થાય છે? Al2O3 છે એ શું થાય છે? Al2O3 વધારે સ્થાયી થાય છે. Al2O3 વધુ સ્થાયી હોય છે, પણ કોની સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કરતા. જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એના કરતા કેવો હોય છે? તો કે વધુ સ્થાયી હોય, એટલે કે એની નેગેટિવ વેલ્યુ વધારે હોય છે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કરતા. તો આ ત્રણેયની કિંમતો હતી. સંક્રાંત વર્તુળક એટલે કે આપણે નેગેટિવ વેલ્યુ ઉપરથી પણ એવું તારણ કાઢી શકીએ એલ્યુમિનિયો થર્માઇટ પ્રવિધિ. આ પ્રક્રિયા મુજબ આપણે એવું કહી શકીએ કે ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી આપણને નિપજો એટલે કે ધાતુઓના ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. એલિંગહામ નામના વૈજ્ઞાનિકે જે આ ગ્રાફ રજૂ કર્યો એમાં આપણે સંક્રાંત વર્તુળક એટલે કે તાપમાન ધારી લઈએ અને તાપમાનની મદદથી જો વાત કરીએ તો 1500 કેલ્વિન થી નીચા તાપમાને MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ વધારે સ્થાયી છે. કોની સાપેક્ષમાં? Al2O3 કરતા. પછી બીજું જોયું તો કે 1500 કેલ્વિન તાપમાને બંને કેવા હોય? તો કે એક સમાન બિંદુએ ભેગા થાય છે, એટલે કે 1500 કેલ્વિન તાપમાને બંને ની સ્થાયીતા કેવી હોય? તો કે સમાન હોય છે. અને 1500 કેલ્વિન થી ઊંચું તાપમાન લઈ જાવ, 1500 કેલ્વિન થી ઊંચું તાપમાન લઈ જાવ ત્યારે શું થાય છે? તો કે Al2O3 વધુ સ્થાયી બને છે. કોના કરતા? તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ કરતા. 1500 કેલ્વિન થી ઊંચું તાપમાન લઈ જાવ ત્યારે એ શું થાય છે? તો કે વધુ સ્થાયી બને છે. હવે મિત્રો જ્યારે આપણે આ નેગેટિવ ની વાત કરી, જ્યારે આ ડેલ્ટા G નેગેટિવ હોય બરોબર એવી વાત કરી. હવે જ્યારે આપણને ડેલ્ટા G પોઝિટિવ મળે, કેવો મળે? ડેલ્ટા G પોઝિટિવ હોય ત્યારે શું ફેરફાર થાય છે એ જોવાનું છે. તો આપણે આ બે પોઈન્ટ તો અહીંયા જોઈ લીધા, તો કે ડેલ્ટા G નેગેટિવ હોય ત્યારે. હવે આપણે વાત કરીએ તો ડેલ્ટા G જ્યારે પોઝિટિવ હોય ત્યારે, તો કે ત્રીજું જોઈ લઈએ. ડેલ્ટા G0 બરાબર પોઝિટિવ હોય ત્યારે શું થાય છે? ત્યારે એલિંગહામ ગ્રાફની અંદર શું જોવા મળે છે? તો કે ડેલ્ટા G0 એટલે કે આ ડેલ્ટા G0 છે એ કિલોજુલ પ્રતિ મોલમાં નેગેટિવ વેલ્યુ આપેલી છે, પણ ડેલ્ટા G0 ની વેલ્યુ જ્યારે પોઝિટિવ હોય ત્યારે શું થાય છે? ત્યારે ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે એ આપણે જોવાનું છે. તો કે ડેલ્ટા G0 પોઝિટિવ હોય ત્યારે એની અંદર આપણને શું જોવા મળે છે એની આપણે વાત કરી લઈએ. તો ડેલ્ટા G0 પોઝિટિવ ક્યારે હોય? તો કે અહીંયા જે HgO મર્ક્યુરી ઓક્સાઇડ એની વેલ્યુ કેવી છે? તો કે પોઝિટિવ છે. મર્ક્યુરી ઓક્સાઇડ ની વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે. એટલે કે ઈ અસ્થાયી સંયોજન છે. જ્યારે શું કામે? તો કે ડેલ્ટા G નેગેટિવ હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થતી હોય. કેવી હોય? તો કે ડેલ્ટા G0 ની કિંમત જ્યારે નેગેટિવ મળતી હોય ત્યારે પ્રક્રિયાઓ કેવી થતી હોય? તો કે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય છે, પણ ડેલ્ટા G0 પોઝિટિવ હોય ત્યારે પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે કે ત્યારે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો કે ત્યારે ધાતુના ઓક્સાઇડ અસ્થાયી હોય છે, સ્થાયી હોતા નથી. ફરી એકવાર વન્સ અગેન રિપીટ કરી દઉં, ધ્યાન રાખજો કે જ્યારે પણ ડેલ્ટા G એટલે કે ગિબ્સ ઊર્જા ફેરફાર ની કિંમત ડેલ્ટા G નેગેટિવ હોય ત્યારે પ્રક્રિયા સ્વયંભૂ એટલે કે આપમેળે થતી હોય છે, પણ જ્યારે ડેલ્ટા G0 ની વેલ્યુ જ્યારે પોઝિટિવ આવે છે ત્યારે પ્રક્રિયા આપમેળે એટલે કે સ્વયંભૂ થતી નથી. અને સ્વયંભૂ થતી ન હોય તો તેવા ઓક્સાઇડ કેવા હોય? તો કે ડેલ્ટા G0 પોઝિટિવ આવતા હોય તેવા ઓક્સાઇડ કેવા હોય? તો કે અસ્થાયી હોય છે. અસ્થાયી હોય એટલે એ ડાયરેક્ટ આપણને ધાતુ પ્રાપ્ત આપે છે. તો એની આપણે વાત કરી લઈએ. તો HgO જે ઓક્સાઇડ છે, આપણે આ HgO ની વાત કરી લઈએ તો કે મર્ક્યુરી ઓક્સાઇડ બરોબર કેવો હોય? તો કે અસ્થાયી છે. મર્ક્યુરી ઓક્સાઇડ અસ્થાયી છે. એની જ્યારે પ્રક્રિયા કરો, એને ગરમી આપો છો ત્યારે શું થાય છે? તો આપણને ડાયરેક્ટ અહીંયા ધાતુ પ્રાપ્ત થાય છે અને ઓક્સિજન એમાંથી દૂર થાય છે. એવી જ રીતના આપણે સિલ્વર ઓક્સાઇડ ની વાત કરી લઈએ તો Ag2O સિલ્વર ઓક્સાઇડ ની વાત કરી લઈએ. બીજું ઉદાહરણ લઈ લઈએ એમાં તો કે Ag2O સિલ્વર ઓક્સાઇડ ઈ પણ કેવો છે? અસ્થાયી. શું કામે? તો કે એની નેગેટિવ વેલ્યુ વધારે નથી, એની પોઝિટિવ વેલ્યુ વધુ છે.
Ag2O3 એટલે કે સિલ્વર ઓક્સાઇડ છે એમાં ડેલ્ટા G0 કેવો છે તો કે પોઝિટિવ છે. પોઝિટિવ વેલ્યુ હોવાથી અસ્થાયી હોય એટલે શું થાય તો કે એને ડાયરેક્ટ ગરમી આપવાથી આપણને ધાતુ સરળતાથી આપી દે. આપણને શું કરે છે તો કે ધાતુ આપણને સરળતાથી તે આપી દે છે અને ઓક્સિજન તેમાંથી 1/2 ઓક્સિજન દૂર થાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડ માટે આપણે ડેલ્ટા G0 પોઝિટિવ હોય ત્યારે વાત કરી તો કે ત્યારે કેવા હોય તો કે એ બધા સંયોજનો છે એ કેવા હોય છે તો કે અસ્થાયી હોય. આ બધા કેવા હોય તો કે અસ્થાયી હોય. પણ ડેલ્ટા G0 પોઝિટિવ હોય એવા સંયોજનો એવા ધાતુના ઓક્સાઇડ આ બધા કેવા હોય તો કે અસ્થાયી હોય. હવે વાત કરીએ તો કે આપણે નેગેટિવ ની વાત કરી લીધી. ડેલ્ટા G0 નેગેટિવ હોય ત્યારે, ડેલ્ટા G0 પોઝિટિવ હોય ત્યારે. અને હવે વાત કરીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ ની આપણે વાત કરીએ. શેની વાત કરીએ? કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ. તો કાર્બન ડાયોક્સાઇડ ની આપણે વાત કરીએ તો અહીંયા હું તમને અહીંયા લખું છું, અહીંયા ધ્યાન રાખજો. ચોથો પોઈન્ટ તો કે કાર્બન ડાયોક્સાઇડ માટે વાત કરીએ તો અહીંયા જુઓ કાર્બન ડાયોક્સાઇડ નો મેં રેડ કલર થી જ્યાં એનો ગ્રાફ દર્શાવ્યો છે. શું દર્શાવ્યું છે? રેડ કલર થી એનો ગ્રાફ દર્શાવ્યો છે. તો કાર્બન ડાયોક્સાઇડ માટે શું થાય છે તો કે કાર્બન છે એ કેવો હોય? સોલિડ ફોર્મમાં હોય. કાર્બન ડાયોક્સાઇડ માટે કાર્બન સોલિડ ફોર્મમાં હોય. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા જુઓ શું થતું હતું તો કે આ કાર્બન છે એ સોલિડ ફોર્મમાં છે, ઓક્સિજન ગેસ એટલે કે વાયુ ફોર્મમાં છે. એટલે કે જ્યારે ગેસમાંથી અહીંયા આપણને શું પ્રાપ્ત થાય છે તો કે વાયુ પ્રાપ્ત થાય છે. અહીંયા જુઓ ખાસ કરી હવે પહેલાનો પોઈન્ટ, અહીંયા જે આ વેલ્યુ હતી તે આપણને નેગેટિવ મળી હતી. ડેલ્ટા એસ કેવો હતો તો કે નેગેટિવ. ક્યારે? તો કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હતું અને પ્રવાહીમાંથી જ્યારે આપણને ઘન પ્રાપ્ત થાય ત્યારે આ વેલ્યુ કેવી હતી? નેગેટિવ હતી. હવે અહીંયા જુઓ કાર્બન ડાયોક્સાઇડ માટે કંઈક અલગ છે તો કે ઓક્સિજન એટલે કે વાયુ સ્વરૂપમાં છે. વાયુમાંથી આપણને કેવો પ્રાપ્ત થાય છે તો કે વાયુ સ્વરૂપમાં જ મળે છે. ત્યારે ડેલ્ટા એસ કેવો હોય તો કે એના માટે ડેલ્ટા એસ બરાબર 0 હોય છે. ડેલ્ટા એસ કેવો હોય છે તો કે ડેલ્ટા એસ 0 હોય છે. કેવો હોય? ડેલ્ટા એસ 0. હવે આ ડેલ્ટા એસ 0 હોય, હવે આ સમીકરણની અંદર આ ડેલ્ટા એસ અહીંયા તમે 0 મૂકી દો તો શું આપણને જોવા મળે છે તો કે અહીંયા ડેલ્ટા G બરાબર ડેલ્ટા H આવું આપણને જોવા મળે છે. ક્યારે? ડેલ્ટા એસ 0 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ માટે શું થાય તો કે વાયુમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય છે. જો ઘનમાં રૂપાંતર થતું હોત તો નેગેટિવ વેલ્યુ આવત, ડેલ્ટા એસ કેવી આવત? નેગેટિવ. પણ અહીંયા વાયુમાંથી વાયુમાં રૂપાંતર થાય એટલે ધારો કે આપણે એપ્રોક્સિમેટલી ધારી લઈએ કે ડેલ્ટા એસ કેવો છે? 0 છે. હવે ડેલ્ટા એસ 0 હોય તો આ સમીકરણની અંદર તમે મૂકી દો ડેલ્ટા એસ 0 તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા એસ આપણી પાસે કેટલું વધે તો કે આટલું. ડેલ્ટા G બરાબર ડેલ્ટા એસ એટલે કે ડેલ્ટા H એટલે કે જેમ જેમ આપણે તાપમાનની અંદર વધારો કરીએ છીએ ડેલ્ટા H અહીંયા શું આવ્યું? ડેલ્ટા G બરાબર ડેલ્ટા H એટલે કે આપણે જેમ જેમ આ તાપમાનની અંદર વધારો કરીએ છીએ, શું કરીએ છીએ? જેમ જેમ આ તાપમાનની અંદર એટલે કે ડેલ્ટા H તાપમાનની અંદર આપણે વધારો કરીએ છીએ તેમ તેમ ડેલ્ટા G નું મૂલ્ય શું થાય છે? ડેલ્ટા G નું મૂલ્ય એને બરાબર એટલે કે એને પેરેલલ એને સમાંતર જોવો અહીંયા જે ડેલ્ટા G છે એનું મૂલ્ય જેમ જેમ તાપમાનમાં વધારો કરીએ એમ એમ ડેલ્ટા G નું મૂલ્ય કેવું થાય તો કે એને સમાંતર આપણને ગ્રાફ જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ નો ગ્રાફ કેવો જોવા મળે છે? ડેલ્ટા G બરાબર ડેલ્ટા H એટલે કે જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે એની સામે ડેલ્ટા G કેવો હોય છે તો કે એને સુરેખ હોય છે. કેવો હોય છે? એને સુરેખ હોય છે. એટલે જે આ કાર્બન ડાયોક્સાઇડ નો આપણને જે આ ગ્રાફ પ્રાપ્ત થાય છે એ કેવો પ્રાપ્ત થાય છે તો કે સુરેખ પ્રાપ્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ નો ગ્રાફ કેવો પ્રાપ્ત થાય છે? આપણને સુરેખ. શું કામે સુરેખ પ્રાપ્ત થાય તો કે ડેલ્ટા એસ 0 લઈએ ત્યારે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H વધે છે. અહીંયા કિંમતની અંદર મૂકો જે ગિબ્સ ઊર્જાનું સમીકરણ છે એની અંદર તો કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H
જેમ જેમ તાપમાનની અંદર વધારો કરીએ એમ એમ ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થાય, એને સમાંતર ચાલ્યું જાય છે. એટલે કે એનો જે કાર્બન ડાયોક્સાઇડ નો ગ્રાફ છે એ આપણને કેવો મળે છે, તો કે જેમ જેમ તાપમાન વધે છે એમ એમ એને સમાંતર સમાંતર કાર્બન ડાયોક્સાઇડ નો ગ્રાફ આગળ ને આગળ વધતો જાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નો ગ્રાફ આપણને સુરેખ મળે છે. એટલે એની ઉપરથી એવું તારણ કાઢી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ નો ગ્રાફ જે આપણને અહીંયા સુરેખ મળે છે એની જે ઉપરના બધા ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ કેવા છે, તો કે અસ્થાયી છે. શું કામે અસ્થાયી છે, તો કે આ આપણને સમાંતર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ તાપમાનમાં વધારો કર્યો એમ ડેલ્ટા જી નું મૂલ્ય એને સમાંતર થયું. તો કે ડેલ્ટા જી નું મૂલ્ય સમાંતર છે. હવે એની ઉપર કેવી વેલ્યુ આવે, તો કે પોઝિટિવ વેલ્યુ આવે. તો પોઝિટિવ વેલ્યુ હોય એ બધા ધાતુના ઓક્સાઇડ કેવા હોય, તો કે અસ્થાયી હોય છે. મેં તમને અહીંયા પહેલેથી લખી દીધું કે ધાતુના ઓક્સાઇડ અસ્થાયી હોય છે. હવે એવી રીતના આપણે એક ઉદાહરણ લઈ લઈએ, તો કે આ Fe2O3 નું લઈ લઈએ. બરોબર, Fe2O3 નું ઉદાહરણ લઈ લઈએ. આયન ઓક્સાઇડ Fe2O3. હવે એની કોઈ પણ કાર્બન સાથે તમે પ્રક્રિયા કરાવો, કાર્બન ડાયોક્સાઇડ છે એટલે કે આ કાર્બન સાથે તમે પ્રક્રિયા કરાવો છો ત્યારે શું થાય છે, તો કે કાર્બન અસ્થાયી છે. આ કેવો છે, આયન ઓક્સાઇડ અસ્થાયી છે. શું કામે, તો કે એની ડેલ્ટા જી નું મૂલ્ય કેવું છે, પોઝિટિવ છે. ડેલ્ટા જી નું મૂલ્ય કેવું છે, તો કે પોઝિટિવ છે. એટલે કે અસ્થાયી છે. એની કાર્બન સાથે તમે પ્રક્રિયા કરાવો છો તો ત્યારે અહીંયા શું થાય છે, તો કે આપણને Fe એટલે કે Fe પ્રાપ્ત થાય છે પ્લસ આપણને Fe પ્રાપ્ત થાય છે પ્લસ CO2 અસ્થાયી સ્વરૂપે આપણને અહીંયા દૂર થાય છે. બરોબર, તો આની ઉપરથી આપણને એટલી ખબર પડે કે આયન ઓક્સાઇડની કાર્બન સાથે આપણે પ્રક્રિયા કરાવી. બરોબર, અહીંયા કાર્બન સાથે પ્રક્રિયા કરાવી તો કે આયન ઓક્સાઇડ અસ્થાયી છે. શું કામે, ડેલ્ટા જી નું મૂલ્ય ધન છે, અસ્થાયી છે. તો અસ્થાયીમાંથી આપણને કેવી નિપજ મળે છે, તો કે અસ્થાયી કાર્બન ડાયોક્સાઇડ આપણને કેવો મળે છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને સ્થાયી પ્રાપ્ત થાય. શું થાય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને અહીંયા સ્થાયી પ્રાપ્ત થાય છે. એટલે કે સુરેખ પ્રાપ્ત થાય અથવા તો સ્થાયી પ્રાપ્ત થાય છે. અહીંયા આ રીતનું છે, આયન પ્લસ કાર્બન ડાયોક્સાઇડ કેવો પ્રાપ્ત થાય છે, તો કે સ્થાયી આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણો પહેલો પોઈન્ટ હતો, આપણો બીજો પોઈન્ટ હતો, તે ઉપરાંત આપણે અહીંયા ત્રીજો પોઈન્ટ જોયો અને આ ચોથો પોઈન્ટ. બરોબર, એલિંગહામ નામના વૈજ્ઞાનિકે જે ગ્રાફ રજૂ કર્યો હતો એ ગ્રાફ ઉપરથી આપણે સરળતાથી ડેલ્ટા જી ની કિંમત નેગેટિવ હોય તો કોણ વધારે સ્થાયી હોય, કોણ ઓછું સ્થાયી હોય, એ ઉપરાંત આપણે સંક્રાંત વર્તુળક એટલે કે તાપમાનની મદદથી પણ આપણે એવું નક્કી કરી શકીએ કે તાપમાનની મદદથી આ ગ્રાફ ઉપરથી એવું નક્કી કરી શકીએ કે કોણ વધારે સ્થાયી છે, કોણ ઓછું સ્થાયી છે, કોનું રિડક્શન સરળતાથી થઈ શકે છે. એ ઉપરાંત આપણને જે ગ્રાફ મળે છે કાર્બન ડાયોક્સાઇડ નો એ સુરેખ ગ્રાફ પ્રાપ્ત થાય છે. એટલે કે એની ઉપરની જે વેલ્યુ હોય એ બધી કેવી હોય, પોઝિટિવ હોય. તો એ બધા ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય, તો કે અસ્થાયી હોય છે. ડેલ્ટા જી ની કિંમત નેગેટિવ હોય એટલે કે પ્રક્રિયા આપમેળે થતી હોય, ડેલ્ટા જી ની કિંમત પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે કે ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે, અસ્થાયી હોય છે. તો આના ઉપરથી આપણે આટલી અગત્યની માહિતી આટલી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કોની મદદથી, તો કે એલિંગહામ આકૃતિ એટલે કે એલિંગહામ ગ્રાફ ઉપરથી આપણે આ માહિતી આપણે અગત્યની આપણે રજૂ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી એલિંગહામ આકૃતિ વિશેની માહિતી. ખાસ કરી અને આ જે પોઈન્ટ છે એ બધા નોટ ડાઉન કરી લેજો. થેન્ક યુ.